વિસ્તારમાં હત્યા અને જીવન ટૂંકાવાનો મામલો સામે આવ્યો છે। દંપતી વચ્ચે ઝઘડો ચાલતો હતો, જોતજોતામાં વિવાદ ઉગ્ર બન્યો અને આજે આ ઘટનાના સંદર્ભમાં કરુણ અંજામ આવ્યો છે। જ્યાં વાત કરીએ તો અમદાવાદના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુકેશ કુમાર તેમના પત્ની સંગીતાબેન સાથે ગઈકાલે રાત્રે પણ એમના એક બાબતને લઈને ઘર કંકાસ થયો। ત્યારબાદ સવારના સમયે જ્યારે મુકેશ કુમાર પોતાની ફરજ ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન ફરી માથાકૂટ થઈ જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બની અને આ ઘટનામાં જે હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં કહેવાય રહ્યું છે કે કૂતરા વડે સીધો સંગીતાબેને તેમના પતિ મુકેશભાઈ ઉપર હુમલો કરી દીધો અને આમાં મુકેશભાઈ લોહીલોણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા અને જમીન પર ઢળી પડ્યા બાદ તેઓ કોઈપણ પ્રકારની હિલચાલ ન કરતા અચાનક સંગીતાબેન ખૂબ જ ગભરાઈ ગયા, હતપ્રત થઈ ગયા અને તેઓએ પણ આ ગભરામણના કારણે ગળે ફાંસો કહી એ જ ઘરમાં જીવન ટૂંકાવી લીધું। એના કારણે વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। એક 8 વર્ષનો આ દંપતીનું બાળક જ્યારે ઘરમાં પ્રવેશે છે ત્યારે પિતાને મૃત હાલતમાં લોહીલોણ હાલતમાં અને માતાને ગળે ફાંસે ખાધેલું હાલતમાં જોઈને તે પણ તેના પગ નીચેથી જમીન સરકી જાય છે, બૂમાબૂમ કરે છે અને આના પગલે આસપાસના લોકો પણ દોડી આવે છે ને આ ઘટનાક્રમ જે સામે આવ્યો છે તેમાં પહેલાં હત્યા થઈ છે અને ત્યારબાદ એ જે હત્યા કરનાર મહિલા છે તેમણે પોતે જીવન ટૂંકાવ્યું હોય તે પ્રકારની વિગત સામે આવી છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ઝોન 6ના ડીસીપી રવિ મોહન સૈની તે સાંભળીએ। આજે पुलिस ने खबर पड़ी कि दानी लीमड़ा पुलिस स्टेशन ની અંદર દાની લીમડા ઇસનપુર જે પોલીસ લાઈન છે એમાં ફરજ બજાવતા એ ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મુકેશભાઈ પરમાર અને એની પત્ની સંગીતાબેને બંનેનો મૃત્યુદેહ તે ઘરમાં છે એની વિગત જે મળી ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને સ્થળ વિઝિટ કરતા ત્યાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈના માથાના પાછળના ભાગે ઈજા હતી। ત્યાં નજીક જ જે લાકડાના એક દંડા હતા અને એની વાઈફ સંગીતાબેન જે છે આ ગલો ફાંસા ખાઈને લટકતી હતી। એ સ્થિતિમાં અમે જે ક્રાઇમ સીનમાં અમે જોવા મળ્યા। આમાં પછી એફએસએલના અધિકારીઓ અને તપાસ અત્યારે ચાલુ છે, બટ પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈની ડેથ જો છે માથાના પાછળ ઈજાના કારણે થઈ છે અને એની વાઈફ સંગીતાબેનની મૃત્યુ ગલા ફાંસા ખાઈને થઈ છે। આ સમગ્ર બનાવ દરમિયાન જો છે આના 7 થી 8 વર્ષના છોકરા જે છે ત્યાં ઘરમાં હાજર હતા અને નજર જોનાર છે। એના પ્રાથમિક પૂછપરછ કરતા એ કહે છે કે ગઈકાલ રાતથી અને સવારથી બંને પતિ પત્ની વચ્ચે ઘર કંકાસને લીધે ઝઘડા થતા હતા અને એને સામે જ આ રીતનું એક બનાવ બન્યું છે, જેની અત્યારે પૂછપરછ કરવામાં કરી રહ્યા છે અને જે તપાસનો વિષય છે એના ફોન ડિટેલ્સ વગેરેમાંથી બીજા ઘર કંકાસના કારણ હોઈ શકે, પૈસાની લેતી દીધી હોય કે બીજા કોઈ કારણ હોઈ શકે, એ પણ તપાસનો વિષય સંબંધની વાત આવી રહી છે। અન્ય કોઈ મહિલા સાથે મૃતક જે પોલીસ કર્મચારી એના રિલેશન હતા અને તે કારણ ઘર કંકાસનું કારણ સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં અત્યારે એફએસએલ અને એના જે રાઇટિંગ છે એ પણ ચેક કરવામાં આવી રહી છે પ્રાથમિક। જે અમે જાણવા મળે છે કે બીજા કોઈ કારણ હોઈ શકે છે, કોઈ બીજા કોઈ પ્રેમ સંબંધ અથવા બીજા કોઈ કારણ, આની પણ તપાસ અત્યારે ચાલુ છે। સુસાઇડ નોટમાં શું છે સાહેબ? શું લખાણ ઉલ્લેખમાં છે કે એના કોઈ એના હસબન્ડે તે ત્રાસ આપતો હતો માર મારતો, જેના તપાસ કરી છે। આપણે સાંભળ્યા હતા ઝોન 6ના ડીસીપી રવિ મોહન સૈની, તેમણે આ મામલે નિવેદન આપ્યું છે। હાલ આ મામલાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે હત્યા તેમજ જીવન ટૂંકાવા મામલે પણ પોલીસે ફરિયાદ નોંધી છે। પોલીસની ટીમ હાલ પંચનામું કરી રહી છે, આખી ઘટના કેવી રીતે બની છે, શું વિવાદ હતો, તે તમામ બાબતો આસપાસના લોકોના પણ નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે હવે આગામી દિવસોમાં શું ખુલાસા આ ઘટનાક્રમ પાછળ થાય છે તે જોવું।